અષાઢ માસ તેની પૂર્ણતાએ હતો અને શ્રાવણ માસના આગમનને વધાવવા વર્ષારાણી 16 કલાએ ખીલ્યા હતા. વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા જાણે સોનામાં સુગંધ પુરાવી રહ્યા હતા. કુદરતે તો એનો ઉમળકો દર્શાવવા કોઈ કસર નથી રાખી. તો પણ આજે વિશાખાના અંતરની કોઈ અજ્ઞાત આકુલતા એને કેમ મૂંઝવી રહી હતી? એની ખુદ વિશાખાને પોતાને જાણ નહોતી. આજની સવાર એના માટે કાંઈ નવી નથી. બસ એ જ વહેલું ઉઠવાનું, પોતાનો નિત્યકર્મે ઝપટભેર આટોપી એ રોજ સમયે કોલેજ જવા નીકળી જવું. પણ આજે એવું તો શું હતું કે એને વારંવાર નિરુત્સાહી કરી રહ્યું હતું? સુમન, એની મમ્મી, પોતાની સિલાઈ મશીન પર અતિ તીવ્ર ગતિએ પગ ચલાવી રહી હતી. પણ એ મશીનની ઘરેરાટી વિશાખાના મસ્તક સુધી નહોતી પહોંચી રહી. પણ મમ્મીના સાદે અને થોડીક સજાગ અવસ્થા કરી દીધી. અરે વિશુ, કેમ આજે આમ આટલી નિરાતે તૈયાર થઈ રહી છે તું? તને કોલેજ જવાનું મોડું નથી થતું બેટા? હા મમ્મી, બસ તૈયાર છું, પણ આજે કોલેજ જવાનું મોડ નથી આવતું. કદાચ પહેલો પીરિયડ મિસ કરીશ તો પણ ચાલશે. હું પછી સોનાલી અથવા કરણ પાસેથી નોટ લઈ લઈશ. પણ એવું ન ચાલે બેટા, મમ્મીએ મીઠો ઠપકો આપ્યો. આપણું કામ આપણે જ કરવાનું હોય છે, ન કોઈ બીજાના ભરોસે ન રહેવાય. જો હમણાં બા પણ તૈયાર થઈ જશે, તારે એમને મંદિર સુધી તો લઈ જવા પડશે ને? નહીતર આટલા વરસાદમાં એવો એકલા કેમ જઈ શકશે? બેટા, મમ્મીના મશીન સિલાઈની ઘરેરાટીએ વિશાખાને થોડીક સચેત કરી, પણ ઘરની બહાર પગ મૂકવાનો એનો અણગમો તો અન્નમ જ રહ્યો. અને ત્યાં અચાનક ડોરબેલના રણકાર થકી આખા ઘર પર સન્નાટો છવાઈ ગયો. સુમનના સિલાઈ મશીનની ઘરેરાટીએ પણ ચૂપકી સેવી દીધી. વિશાખા અને સુમન બંનેએ એકબીજાની સામે પસનાટ અને મૂંઝવણભરી દ્રષ્ટિગોળ કરી. અત્યારે વળી કોણ આવ્યું હશે? અન્ય કોઈ વિચાર ફરી પાછો એને મૂંઝવણ વધારી દે એ પહેલા ફરી એકવાર ડોરબેલે એ બંનેને વધુ મૂંઝવી દીધા. પણ સુમને પોતાના મક્કમ અવાજે વિશાખાને દરવાજો ખોલવાનો આદેશ આપ્યો. મમ્મીના બેડરૂમથી નીકળીને ડ્રોઈંગ રૂમમાં પસાર થઈને વિશાખાએ દરવાજો ખોલ્યો અને એની સામે પ્રગટ થયેલી કોઈ અજાણી વ્યક્તિ જોઈને અનાયાસે પૂછ્યું, કોનું કામ છે ભાઈ? અને આવનાર વ્યક્તિ ખૂબ જ વિનમ્ર અને મંદ સ્વરે પ્રત્યુત્તર આપ્યો, સુમન છે ઘરમાં? સુમન, વીજળીથી પણ તીવ્ર ગતિએ સવાલોનું એક ઝાપટું વિશાખાના મન મસ્તક પર તૂટી પડ્યું. અરે, હું જેને ઓળખતી પણ નથી એ વ્યક્તિ મારી મમ્મીને એના નામથી કઈ રીતે ઓળખે છે? પણ મમ્મીના સાદે ફરી પાછી અસ્વસ્થ કરી દીધી. વિશુ કોણ છે બેટા? ખબર નથી મમ્મી, પણ તમને ઓળખે છે એવું લાગે છે. વિશાખાના આ જવાબથી આવનાર વ્યક્તિ પર ચહેરા પર સહેજ મુસ્કાન ઉપસી આવ્યું. ભલે, તું એમને બેસાડ, પાણી આપ. બસ આ તારા ડ્રેસનો છેલ્લો ટાંકો મારીને હું આવું છું. આવો ને પ્લીઝ. વિશાખાએ આગંતુકને ઘરમાં પ્રવેશ આપી રસોડામાં પાણી લેવા ગઈ. આવનાર વ્યક્તિએ ડ્રોઈંગ રૂમમાં પોતાનું આસન ગ્રહણ કરી ત્યારે ચારે બાજુ દ્રષ્ટિગોચર કરવાનું શરૂ કર્યું. તો દિવાલ પર પુષ્પહારથી સર્જેલા વસંતબાઈના ફોટાને જોઈ આંખમાં વિષાદ અને હોઠ પર ઉદ્ગાર સરી પડ્યા. ઓ બાપુજી ગયા. અને ત્યાર પછી વિશાખા પાણી લઈને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશી. તું વિશાખા છે ને? આવનાર વ્યક્તિના આ પૂછેલા પ્રશ્નને બે જણાએ અલગ અલગ સ્વરમાં પોતાનો પ્રત્યાઘાત આપ્યો. તમે? વિશાખાએ હાથમાં પાણીનો ગ્લાસ સાથે રાખીને પૂછ્યું અને સુમને પોતાનો હાથમાં લીધેલા વિશાખાના ડ્રેસને છેલ્લો ટાંકો મારવાનું બાકી હતું એ લઈને પૂછ્યું, તમે? જવાબ એક હતો અને એના ભાવાર્થ જુદા જુદા હતા. કારણ કે 14 વર્ષથી છીનબીન થઈ ચૂકેલા અંતર મનને પળભરમાં જોડવાનો આઘાત બંને માટે અસહ્ય હતો. એટલે આટલું જ પૂછી બંને જણા આવક બની ગયા. પણ આવનાર વ્યક્તિએ ઊભા થઈને સુમનના ખંભાને હળવેકથી આંસુ આપ્યો. પણ પ્રથમ ઉત્તર તો વિશાખાનો જ હતો.
હા વિશાખા, હું તારા પપ્પા છું. અને હવે સુમનને સન્મુખ થઈ નીચે નજર મુજ સ્વરે બોલ્યો, અને તારો આલોક છું. પણ સુમનના મૃત મનમાં ફરી પ્રાણનો સંચાર થયો, અને પોતાના હાથમાં ધારેલા વિશાખાના ડ્રેસને જમીન પર પડવા દીધો, અને ઝડપથી એ બંને હાથે આલોકના બંને હાથને પોતાના ખંભા પર થઈ વિભીષણના હર્ષેલી દૂર કર્યા, અને કડક અવાજમાં માત્ર એટલું જ પૂછ્યું, શું કામ પાછા આવ્યા છો તમે? હવે શું લેવા આવ્યા છો ફરી પાછા? કોઈ વ્યક્તિ એની સામે ઉભેલી જોઈ શું આવા હોય છે બધાના પપ્પા, કે જે માત્ર 2 જ વર્ષની પોતાની કુમળી દીકરીને તજીને અંતર ધ્યાન થઈ જાય? પણ વિચારોના ચક્રવ્યૂહ એ પ્રવેશે એ પહેલા જ આલોકે એને રોકી લીધી. જો સુમન, હું કાંઈ લેવા નથી આવ્યો કે કાંઈ દેવા નથી આવ્યો, બસ મારી ભૂલનું પ્રાયશ્ચિત કરવા આવ્યો છું. છતાં સુમનના આ અવાજ આજે ઉદ્વેગ નહોતો. સામે ચાલીને આવેલી વ્યક્તિ નવી કોઈ મુસીબતને પડકારવાની અને તેના પ્રતિકાર કરવાની પ્રચંડ શક્તિનો આવેગ વિશાખા જોઈ રહી હતી. તમે જે કરી છે ભૂલ નહીં આલોક, પણ એક જનધ્ય ગુનો હતો, અને ગુનાની સજા હોય છે, તેનું પ્રાયશ્ચિત નથી હોતું. હવે આ ઘર પર અને ઘરના તમામ સદસ્યો તમારો કોઈ અધિકાર નથી. સામાજિક દ્રષ્ટિએ, કાયદાકીય દ્રષ્ટિએ તમને અમારી સાથે કાંઈ લેવાનો કે કાંઈ દેવાનો હક જ નથી રહ્યો. સુમનની મક્કમતા વધુ સજ્જડ બની, પણ આલોકનો પ્રલય અટક્યો નહીં. એવું કેમ બોલે છે સુમન? હું હજુએ કાયદાકીય દ્રષ્ટિએ તારો પતિ અને પ્રતિકાર ચાલુ જ રાખ્યો. આલોક, સાગર તટ પર પડેલા પગલાં જેમ પાણી લહેર આવતા વિખરાઈ જાય છે, એમ તમે પાડેલા પતિ અને પિતાના તમારા બંને પગલાં તો ક્યારની સમયની લહેરોમાં તણાઈ ગયા છે. અને તમે હવે ફરી પાછા એ જ રેતીના ઢગમાંથી ઘર બનાવવા આવ્યા છો. મહેરબાની કરીને તમે હમણાં જે દરવાજેથી અંદર પ્રવેશ્યા એ દરવાજો તમારી દીકરી વિશાખાએ ભૂલથી ખુલ્લો રાખ્યો છે, ત્યાંથી પાછા વળી જાઓ. પણ આલોકે એનો પ્રયાસ નહીં છોડ્યો. સુમન, એ જ ઘરના દરવાજા ઉપર આજે પણ મારા પપ્પા વસંતલાલ તારાચંદ ઉદેશીનું નામનું બોર્ડ લાગેલું છે. એટલે હું હકથી કહી શકું કે આ મારા બાપનું ઘર છે, જેમાં રહેવાનો મને પૂરેપૂરો હક છે, કાયદાકીય દ્રષ્ટિએ પણ અને સામાજિક દ્રષ્ટિએ પણ. તો તમારી બહુ મોટી ભૂલ થઈ છે બેટા. આલોક મંદિરે જવા તૈયાર થઈને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશેલા બા સવિતાબેનના અણધાર્યા, આક્રમક અને આલોક દીઢમુખ થઈ ગયો. અરે બા, તમે? અને પોતાની શરણાગતિ સ્વીકારવા એ બા ના ચરણ સ્પર્શ કરવા જઈ રહ્યો હતો, ત્યાં જ બાએ પોતાના પગલાં પાછા લીધા. એની હવે કોઈ આવશ્યકતા નથી બેટા. ભગવાનના પણ દર્શન કરવાનો એક સમય હોય છે. સમય ભગવાનને પણ ન જગાડે. અને તારો સમય અને મારો સંયમ તું ક્યારનો જ ગુમાવી ચૂક્યો છે. અને આ ઘર પર તારો કાયદાકીય અધિકાર પણ તે ક્યારનો ગુમાવી ગયો. સવિતાબેનના આ સ્વરમાં ઠાવકાઈ હતી. એટલે તમે કહેવા શું માંગો છો બા? કઈ રીતે મારો અધિકાર હવે આ ઘર પર નથી રહ્યો? આલોકના પ્રશ્નને સવિતાબેને વધુ ઉગ્ર ભર્યા સ્વરમાં ઉત્તરવાયો. કારણ કે તારા પપ્પાને આ જ દિવસ આવવાનો છે અણસાર હતો જ, એટલે જ એમણે તેમના મૃત્યુ પહેલા જ આ ઘરને એમની લાડકવાઈ પૌત્રી વિશાખાના નામ પર ટ્રાન્સફર કરી દીધું હતું, જેમાં હું અને સુમન બંને કાયદાકીય સાક્ષી બનીને તેમના આ નિર્ણયને સંમતિ આપી હતી. એટલે હવે આ ઘર પર અમારો પણ અધિકાર નથી રહ્યો, કારણ કે વિશાખા હવે પુખ્ત વયની થઈ ગઈ છે. એટલે પણ આ ઘરની કાયદાકીય રીતે એ જ માલકણ કહેવાય. પણ સુમનની એવી ઈચ્છા હતી કે તારા પપ્પાનું નામ અને એમના આશીર્વાદ આ ઘર પર કાયમ રહે, એટલા માટે નામનું પાટિયું આ ખુલ્લા દરવાજા પર છે, જ્યાંથી હવે તારે પાછા વળવાનું છે. સમજ્યો બેટા? વાહ બા વાહ, તમારો જવાબ તો લાજવાબ હતો. મનોમન સુમનથી આવું વિચારાઈ ગયું, પણ હારેલો જુગારી ભમણું રમે એમ હવે છેવટે આલોકે લાગણીનું બ્રહ્માસ્ત્ર ઉગાવ્યું. અરે બા, છોરું કછોરું થાય, પણ માવતર તો ન જ થાય ને. અને સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવે તો એને ભૂલેલો ન કહેવાય ને. આંખોમાંથી સાચા ખોટા ઝઘડિયા આવ્યા, પણ બાની મક્કમતાને પીગળાવી ન શકી. અને બાએ પણ સામે વળતો વજ્રઘાત કર્યો. બેટા, દુર્યોધન જેવા કપૂત માટે તેને માવતર કમાવતર ન થાય એટલે જ મહાભારત રચાય.
અને આલોક બેટા, સવારે અને સાંજ વચ્ચે ફક્ત 8 કલાકનો જ ગાળો હોય છે. તો એટલા જ સમયમાં કોઈ પાછો આવે તો એને ભૂલેલો કહેવાય. પણ 14 વર્ષો, એક યુગ સમા લાંબા ગાળા પછી જો કોઈ પાછો આવે તો એને ભૂલેલો ન કહેવાય, એને ભાગેડું કહેવાય. જા ભાગી જા, હવે તારા જેવા ભાગેડું માટે આ ઘરમાં કે અમારા અંતરમાં ક્યાંય જગ્યા નથી. અને બા વિશાખાના બાવડાને સખત હાથે ઝાલી એને ઘરની બહાર લઈ ગયા. આજે વિશાખાને એમ લાગ્યું કે બા મંદિરેમાં મૂકવા નથી જઈ રહ્યા, પણ બા એને કોલેજ સુધી મૂકવા આવી રહ્યા. સબસ્ક્રાઇબ, લાઇક, શેર @ માયથોલોજી ભારત. ધન્યવાદ. નમસ્કાર.